કરંટ અફેર ડિસ્કશનની શરૂઆત કરીએ. આજનો ટોપિક છે એનસીએપી એટલે કે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ. ડિસ્કસ કરીશું લિબિયા વિશે, લિબિયા સંકટ, લિબિયા ક્રાઇસિસ શું છે, વિયેતનામ, બ્રિક્સ એન્ડ 5G. આરબીઆઈ દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે અને એક સંસ્થા છે સેન્ટ્રલ જૂ ઓથોરિટી. તો લિબિયા અને વિયેતનામ જે છે એ બંનેમાં માત્ર ને માત્ર ઉપયોગી રહેશે માત્ર મેપ, અને બાકીની વસ્તુ જે છે તેને આપણે કવર ડેપ્થમાં કરીશું. સૌથી પહેલા બ્રિક્સ 5G ઇનોવેશન બેઝ જે છે તે ચાઇના દ્વારા રિસેન્ટલી રજૂ કરવામાં આવ્યું છે. હવે આનું ડિસ્કશન કરીએ એની પહેલા એક વાત જાણી લેવી જરૂરી છે કે લાસ્ટ 1 મંથ પહેલા કરંટ અફેરની જો તમે પીડીએફ વાંચી હોય તો તેમાં એક વર્ડ મેન્શન કરવામાં આવ્યો હતો જે છે GPAI એટલે કે ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો આ એક ગ્રુપ છે જેની અંદર ભારત જે છે રિસેન્ટલી જોડાઈ ગયું છે. આ ગ્રુપમાં જે છે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે જે હવે ભારતને મદદ કરશે. ભારત એમને મદદ કરશે કયા સેક્ટરમાં? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટરમાં. તો હવે આ ગ્રુપને કાઉન્ટર કરવા માટે અથવા એવું કહી શકાય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને 5G, બ્લોકચેન, મશીન લર્નિંગ આ દરેક ટેકનોલોજી જે છે તેમાં સહકાર મેળવવા માટે ચાઇનાએ ફાઇનલી ભારત જોડે મદદ માંગી લીધી છે. કઈ રીતે? ચાઇના દ્વારા બ્રિક્સ 5G ઇનોવેશન બેઝ જે છે રજૂ કરી દેવામાં આવ્યો છે. આની પહેલા આપણે બ્રિક્સનું બેકગ્રાઉન્ડ સમજી લઈએ કે બ્રિક્સનું ફૂલ ફોર્મ શું થાય છે. તો બ્રિક્સનું ફૂલ ફોર્મ થાય છે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા એન્ડ ચાઇના. તો આ 4 કન્ટ્રી દ્વારા જે છે એક સંસ્થા બનાવવામાં આવી હતી અને પાછળથી તેમાં સાઉથ આફ્રિકા પણ જોડાઈ જાય છે. તો તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ જે સંસ્થા છે તેની અંદર USA નથી. એટલે કે આ સંસ્થા જે છે યુએસએને કાઉન્ટર કરવા બનાવવામાં આવી હતી. પરંતુ બાય ધ ટાઈમ શું બને છે, ઇન્ડિયા જે છે ઇન્ડિયાનો ઢોળાવ યુએસએ તરફ વધી રહ્યો છે. એટલે બ્રિક્સ જે છે એકદમ નામ માત્ર હાલમાં બની રહ્યું છે. તો એને કાઉન્ટર કરવા માટે અગેન ફરીવાર બ્રિક્સને રિબૂટ કરવા માટે ચાઇના દ્વારા નવી નીતિ અપનાવવામાં આવી છે જેને 5G ઇનોવેશન બેઝ કહેવામાં આવે છે. હેતુ શું છે? તો હેતુ છે 5G અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં આગળ વધવા માટે. હવે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અર્થ થાય છે કૃત્રિમ બુદ્ધિમત્તા. જ્યારે કોઈ રોબોટ અથવા કોઈ મિકેનિકલ યંત્ર જે છે જાતે જ કોઈ પણ કાર્ય સરળતાથી કરી શકતું હોય તો તેને કહેવાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જેમ કે એક બેઝિક એક્ઝામ્પલ લઈએ તો આપણા ફોનમાં આવેલું છે એક ગૂગલ આસિસ્ટન્ટ. આપણે તેને કોઈ પણ કમાન્ડ આપીએ છીએ એઝ અ વોઇસ કમાન્ડ તો એ વસ્તુ જે છે સર્ચ કરીને આપણા સમક્ષ લઈને આવે છે. તો આ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સ્મોલેસ્ટ એક્ઝામ્પલ કહી શકાય છે. બ્રિક્સનું ફૂલ ફોર્મ આપણે ડિસ્કસ કર્યું બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના એન્ડ સાઉથ આફ્રિકા. આ એક સંસ્થા છે એનું નામ પણ ફૂલ ફોર્મ છે યાદ રાખવાનું છે કારણ કે ભારત જે છે વર્ષ 2020માં જોડાઈ ગયું છે ગ્લોબલ પાર્ટનરશિપ ઓન AI. હવે મિત્રો ચીનની એક કંપની છે હુઆવી. હવે આ હુઆવી સંકટ જે હુઆવી ક્રાઇસિસ જે છે આ માત્ર ને માત્ર સંકળાયેલો હતો અત્યાર સુધી યુએસએ સાથે. કારણ કે આ કંપની જે છે હુઆવી તે સેલફોન ડેવલપ કરે છે, 5G ટેકનોલોજી ડેવલપ કરે છે અને હુઆવી કંપની દ્વારા હુઆવી કંપની જે છે તેના પર એલિગેશન લગાવવામાં આવ્યા છે યુએસએ દ્વારા. એવું કહેવામાં આવ્યું છે કે આ દરેક દેશના જે પ્રાઇવસી જે ડેટા છે તેને ચોરી કરીને ચાઇનાની આર્મી સુધી પહોંચાડે છે. તો આ કંપની જે છે તેના ફાઉન્ડરનું ચાઇનીઝ આર્મી સાથે એક લિંક એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે તેવું ન્યૂઝ અત્યારે ચાલી રહી છે. જેના કારણે યુએસએ હુઆવીને બેન કરી દીધું છે. તો યુએસએ દ્વારા બેન કરી દેવામાં આવ્યું છે. વિશ્વના ઘણા બધા દેશો પણ આ રસ્તા પર આગળ આવી રહ્યા છે અને યુએસએ ભારતને એડવાઇસ આપી છે કે તમે પણ હુઆવી કંપની જે છે તેને સ્કીપ કરો. કારણ કે રિસેન્ટલી ઇન્ડિયાએ પણ 5G ટ્રાયલ કરી લીધું છે. કારણ કે ખૂબ જ ચીપેસ્ટ રેટ ઉપર સ્પેક્ટ્રમ જે છે હુઆવી પ્રોવાઈડ કરી રહ્યું છે. પરંતુ રિસેન્ટલી ગલવાન વેલીનો ઇન્સિડન્ટ બન્યો ત્યારબાદ જે છે કોન્ટ્રાક્ટ રિન્યુ કરાયો નથી. એટલે 5G સેક્ટર જે છે તેમાં પણ ભારત હવે આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે તેવું કહેવામાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આવ્યું છે. તો ફાઇનલી હુઆવીને 5G સ્પેક્ટ્રમ ટ્રાયલ જે છે હવે આગળથી કરવા દેવામાં આવશે નહીં. વાત કરીએ મિત્રો ટેકનોલોજીના એવોલ્યુશનની તો સૌથી પહેલા 1G આવ્યું હતું ફર્સ્ટ જનરેશન એનાલોગ ટેલિકોમ હતું 1979માં. ત્યારબાદ આવે છે 2G. 2G આવતાની સાથે ટેક્સ્ટ મેસેજિંગ શરૂ થાય છે 1991માં. 1991નું વર્ષ જે છે LPG માટે પણ પ્રખ્યાત છે એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. પ્રાઇમ મિનિસ્ટર હતા પીવી નરસિમ્હા રાવ અને ફાઇનાન્સ મિનિસ્ટર હતા મનમોહન સિંઘ. 1998માં આવી જાય છે 3G.
હવે આપણે 2G અને 3G વિશે તો આપણને સારી રીતે ખ્યાલ છે. 2G ઇન્ટરનેટનો આપણે યુઝ કરી લીધો છે ઓલરેડી. 3G ઉપર મૂવ ઓન કર્યા. 3G માં આપણને ખ્યાલ છે બિલ જે છે આપણું ખાસું આવતું હતું. નેટ પેક જે છે ખૂબ જ મોંઘા રહેતા હતા. અને ફાઇનલી 2008માં ઇન્ટ્રોડ્યુસ થાય છે 4G. જ્યારે 4G જે છે LTE ટેકનોલોજી આવી જાય છે. ઇન્ટરનેટ સસ્તું બને છે. બ્રોડબેન્ડનો પણ ખૂબ જ વિકાસ થાય છે. અને રાઇટ નાવ 2019માં કલકત્તામાં, મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ પ્રાઇવેટ કંપનીઝ દ્વારા 5G નું ટ્રાયલ રન કરવામાં આવી રહ્યું છે. તો બાય ધ એન્ડ ઓફ 2021 આપણને 5G પણ મળી જશે તેવું ક્લેમ કરવામાં આવી રહ્યું છે. અને સ્પીડ જે છે લાઇટનિંગ સ્પીડ છે ઓલમોસ્ટ 100 Mbps જે છે. એટલે લેટ્સ સે તમે કહી શકો કે 1 મિનિટમાં 1 GB તમે ડાઉનલોડ કરી શકશો. વાત કરીએ મિત્રો 5G એન્ડ બ્રિક્સની. બ્રિક્સ એક અગત્યની સંસ્થા છે. નેક્સ્ટ આર્ટિકલ છે વિયેતનામ વિશે. રિસેન્ટલી ભારત અને વિયેતનામ વચ્ચે 17th મીટિંગ યોજાઈ ગઈ. તો આ મીટિંગ જે છે તેના વિશેની માહિતી ઇન્ડિયન એક્સપ્રેસમાં આપવામાં આવી હતી. હવે આ બેકગ્રાઉન્ડ ડિસ્કસ કરીએ કે વિયેતનામ જે છે ભારત માટે કઈ રીતે ઉપયોગી છે. તો પ્રાઇમ મિનિસ્ટર મોદી દ્વારા ઈસ્ટ એશિયા સમિટ જે છે વર્ષ 2019માં યોજાઈ હતી. તેની અંદર તેમણે ઇન્ડો પેસિફિક ઓશન ઇનિશિયેટિવની જાહેરાત કરી હતી. IPOI ઇન્ડો પેસિફિક ઓશન ઇનિશિયેટિવ એટલે કે એવા દરેક દેશ કે કન્ટ્રીઝ જે છે ઇન્ડો પેસિફિક રિજિયનમાં આવેલા છે તેમને ભારત જે છે સમર્થન કરશે, સહકાર કરશે સંપૂર્ણ રીતે. તો આ એક જાહેરાત કરવામાં આવી હતી પ્રાઇમ મિનિસ્ટર દ્વારા, જે અંતર્ગત લાઓસ, કંબોડિયા, સિંગાપુર, માલદીવ્સ, મલેશિયા, થાઇલેન્ડ, વિયેતનામ આવી ઘણી બધી કન્ટ્રીઝ જે છે ઇન્ડો પેસિફિક રિજિયનમાં આવેલી છે તેમને ભારતનો પૂર્ણ સહકાર હાલમાં મળે છે. લાસ્ટ ટાઈમ તમને ખ્યાલ હોય તો લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું માલદીવ્સ વિશે. તો માલદીવ્સને શું કર્યું હતું ભારતે? કોવિડ માટે પેકેજ પણ આપ્યું હતું. આની પહેલા તમે વાંચ્યું હતું નેપાળમાં મંદિર જે છે, નેપાળના કાઠમાંડુમાં જે મંદિર છે ત્યાં ભારત સેનિટાઇઝેશનની ફેસિલિટી વિકસાવી રહ્યું છે. આ રીતે ભારત જે છે અલગ-અલગ દેશોને અલગ-અલગ પ્રકારની મદદ કરતું રહે છે. આની પહેલાના આર્ટિકલમાં આપણે શ્રીલંકાની પણ ડિસ્કશન કરી હતી. હવે વિયેતનામ ઇમ્પોર્ટન્ટ એટલે છે કારણ કે વિયેતનામ દ્વારા આપણને યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં ભારતને નોન પરમાનન્ટ મેમ્બર બનવા માટે બેક સપોર્ટ મળ્યો હતો. હવે આ નોન પરમાનન્ટ એટલે કે અસ્થાયી સભ્ય શું છે? તો જો યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલનું કમ્પોઝિશન છે 10+5. તો આ 5 જે છે એ તો કાયમી સભ્યો છે. P5 જેને આપણે કહીએ છીએ 5 કાયમી સભ્યો છે. અને 5 કાયમી સભ્યો અલગ એટલે પડે છે કારણ કે આમની જોડે વીટો પાવર છે. અને 10 અસ્થાયી સભ્યો છે કે જે દર 2 વર્ષે ચૂંટાઈને આવી જાય છે. તો આ વર્ષે ભારત જે છે એ નોન પરમાનન્ટ એટલે કે અસ્થાયી મેમ્બર તરીકે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં ચૂંટાઈ આવ્યું છે. મિત્રો એક વાત અહીંયા ખાસ યાદ રાખવાની રહેશે કે જેટલા દેશો ભારતને સમર્થનમાં વોટિંગ કરે છે ભારત પણ તેમને ફેવર કરે છે એટલે કોઈને કોઈ રીતે તેને મદદ કરે છે. આ ઉપરાંત આ 5 દેશો જે છે તેમની જોડે વીટો પાવર છે. તો આ વીટો પાવરનો અર્થ એવો થાય છે કે જ્યારે કોઈ પણ નિર્ણય લેવામાં આવે આ 5માંથી કોઈ પણ એક દેશ જે છે તેની સાથે સંમત ન હોય તો આ વીટોને યુઝ કરીને આ નિર્ણય જે છે તેને અટકાવી શકે છે. આગળ વધી વિયેતનામ તરફ. એક પ્રોજેક્ટ ચાલુ છે વિયેતનામ જોડે ભારતનો જે છે મેકોંગ ગંગા કોઓપરેશન. તો મેકોંગ જે છે વિયેતનામની નદી છે અને ગંગા જે છે બે ઓફ બેંગાલ સુધી વહી જાય છે. તો બંને નદી જે છે તેનો કાર્ગો શિપ માટે યુઝ કરવાનો છે આ પ્રોજેક્ટ અંતર્ગત. અને આનો સૌથી મોટો ફાયદો એ થશે કે ભારત જે છે એ નોર્થ ઈસ્ટ જોડે જલ્દીથી કનેક્ટ થઈ શકશે. કે અહીંયા કલકત્તાનો પાર્ટ છે, અહીંથી નીચે જઈને વિયેતનામ છે અને અહીંથી નોર્થ ઈસ્ટનો પાર્ટ આવી જાય છે. આ વચ્ચેનો જે હિલી એરિયા છે આને આપણે સ્કીપ કરી શકીશું. આ ઉપરાંત હાલમાં આસિયાન જે છે તેનું ચેરમેન પદ વિયેતનામ જોડે છે. આસિયાનનું ફૂલ ફોર્મ છે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશનલ. સ્થાપના 1967માં ફિલિપિન્સમાં થઈ હતી અને તેનું હાલમાં વડુ મથક જે છે જકાર્તા ખાતે છે. આ જકાર્તા જે છે તે ઇન્ડોનેશિયામાં આવેલું છે. તો સ્થાપના ફિલિપિન્સમાં થઈ હતી અને વડુ મથક જકાર્તા એટલે કે ઇન્ડોનેશિયામાં આવેલું છે. હવે અહીંયા નોંધ રાખવા જેવી બાબત એ છે કે આસિયાનમાં ભારત સભ્ય દેશ નથી. આ 10 જે દેશો છે તેમના નામ પણ આપણે યાદ નથી રાખવાના. આ ઉપરાંત એક ડીલ કરવામાં આવી હતી જેનું નામ છે RCEP. ભારતમાં ખૂબ જ વિરોધ થયો હોવાના કારણે આ ડીલ ઉપર ભારતે હસ્તાક્ષર કર્યા નથી. જે ડીલ છે તે અંતર્ગત FTA કરવાનું હતું. FTA એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ.
એટલે કે આયાત અને નિકાસ ઉપર એકબીજા દેશોને છૂટ આપવી જોઈએ. તો ફૂલ ફોર્મ શું હતું RCEP નું? રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. તો આની અંદર કયા કયા અને કેટલા દેશ હતા? તો આની અંદર ટોટલ 16 કન્ટ્રીઝ હતા. આ 10 જે છે એ કયા હતા? તો 10 જે છે એ આસિયાન કન્ટ્રીઝ હતા. અને આ 6 જે હતા, આ 6 માંથી એક હતું જાપાન અને એક હતું ઇન્ડિયા. બસ આ બંનેને સ્કીપ કરીને ઓલમોસ્ટ 14 કન્ટ્રીઝે RCEP પર હસ્તાક્ષર કરી લીધા હતા. RCEP થી ભારતને ઓલરેડી નુકસાન થયું હતું, જેનો વિરોધ પણ થઈ રહ્યો હતો, જેના કારણે ભારતે સિગ્નેચર કર્યા નથી. આગળ વધી વિયેતનામના મેપની ચર્ચા કરી લઈએ. તો જો આ ગલ્ફ ઓફ ટોન્કિન છે, પછી આ સાઉથ ચાઇના સી છે, અને અહીંયા જે આખો દરિયાઈ ભાગ સાથે સંકળાયેલો છે એ છે વિયેતનામ. અને વિયેતનામની સાથે સંકળાયેલું છે કંબોડિયા, થાઈલેન્ડ, લાઓસ, અને અપર પાર્ટમાં આવેલું છે ચાઇના. અને એક આઇલેન્ડ આવેલું છે હૈનન આઇલેન્ડ. તો આ છે વિયેતનામનો મેપ. નેક્સ્ટ વિયેતનામ ડિસ્કશન કર્યા પછી આગળ વધીએ છીએ લિબિયા તરફ. લિબિયામાં અત્યારે ઇન્ટરનલ વિવાદો ચાલી રહ્યા છે, જેના કારણે ત્યાં સીઝ ફાયર જે છે લાદવામાં આવ્યું છે. તો આ વિવાદની ચર્ચા તો આપણે નહીં કરીએ, કારણ કે તો વર્ષો જૂનો વિવાદ ચાલી રહ્યો છે. ઓપોઝિશન દ્વારા વિરોધ પણ ખાસો થઈ રહ્યો છે. લિબિયાના મેપની ચર્ચા કરીએ તો નીચે છે સહારા ડેઝર્ટ અને ઉપર છે મેડિટેરેનિયન સી. તો બેઝિકલી એક પ્રશ્ન અહીંયા વિધાન પૂછવામાં આવે એક્ઝામમાં કે લિબિયા જે છે તે લેન્ડલોક્ડ કન્ટ્રી છે. લેન્ડલોક્ડ કન્ટ્રીનો અર્થ થાય છે કે ચારે બાજુથી ભૂસ્થળ જે છે હોય છે, પરંતુ આ લેન્ડલોક નથી, કારણ કે ઉપર શું છે? સી છે મેડિટેરિયન અને નીચે ડેઝર્ટ છે. જેમ કે અહીંયા અલગ અલગ છે, જેમ કે ઇજિપ્ત, સુદાન, શેડ, નાઇજર અને અલ્જીરિયા, આ બધા તેના નેબરિંગ કન્ટ્રીઝ છે. તો આ પાર્ટ બની ગયો આપણો વર્લ્ડ જિયોગ્રાફીનો. આપણે એક ટોપિક સાથે લિંક કરતા જઈશું. નેક્સ્ટ આર્ટિકલ છે ગોલ્ડન રાઈસ વિશે. ગોલ્ડન રાઈસ જે છે, સામાન્ય રાઈસ આપણે જે યુઝ કરીએ છીએ તેના કરતાં અલગ હોય છે. સૌથી પહેલા કન્ટેક્સ્ટ જાણી લઈએ. ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કે જે ફિલિપિન્સમાં આવેલું છે, તેના દ્વારા ગોલ્ડન રાઈસનું કલ્ટિવેશન સ્ટાર્ટ કરી દેવામાં આવ્યું છે. પહેલા તો જે છે આના જીન ચેન્જ કરી નાખવામાં આવે છે, એકદમ હાઇબ્રિડ બનાવી લેવામાં આવે છે, અને ફાઇનલી આની ખેતી શરૂ કરી દેવામાં આવે છે, કોમર્શિયલાઇઝેશન. તો સામાન્ય રાઈસ કરતાં અલગ છે, કારણ કે તેમાં વિટામિન એ હોય છે. હવે વિટામિન એ જરૂરી એટલે છે કારણ કે તેનાથી રતા ધણાપણું એટલે કે બ્લાઇન્ડનેસ થઈ શકે છે, જેનું બીજું નામ છે બીટા કેરોટીન. વિટામિન એ નું જ બીજું નામ છે બીટા કેરોટીન. ઓકે. આ ઉપરાંત લાસ્ટ 6 મંથની વાત કરું તો ધ હિન્દુ ન્યૂઝપેપરમાં એક એક્સિલેન્ટ આર્ટિકલ આવ્યો હતો. આર્ટિકલ હતું IET 21845. તો એક પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્કમાં પૂછવામાં આવ્યો હતો મગફળીની સંકર જાત વિશે. તેમાં પણ આ રીતે ન્યુમેરિકલ આપી દેવામાં આવ્યું હતું કે આ કયા પાક સાથે સંકળાયેલું છે. તેને ધ્યાનમાં રાખીને અમે એક પ્રશ્ન લીધો છે. IET 21845 શું છે? તો ભારતમાં ચોખાની નવી વેરાયટી જે છે અત્યારે કલ્ટિવેશન કરવામાં આવે છે. તેનું નામ છે IET 21845, જે વેસ્ટ બેંગાલમાં કલ્ટિવેશન શરૂ કરવામાં આવ્યું છે, અને તેનું નામ છે મુક્તોશ્રી. તો આ IET વાળું નામ છે તે સાયન્ટિફિક નામ છે, અને લોકલ નામ છે મુક્તોશ્રી. બજારમાં કોમર્શિયલી મળે છે મુક્તોશ્રી નામથી. વાત કરીએ મિત્રો આપણે ગોલ્ડન રાઈસની. ગોલ્ડન રાઈસમાં મળે છે વિટામિન એ, જેના કમીથી થઈ શકે છે બ્લાઇન્ડનેસ, અને તેનું જ બીજું નામ છે બીટા કેરોટીન. નેક્સ્ટ આર્ટિકલ છે RBI વિશે. PIB ઉપર RBIના અહેવાલ વિશે આર્ટિકલ પબ્લિશ થયો હતો. ઇવન RBIનું જે એન્યુઅલ રિપોર્ટ જે રજૂ કરવામાં આવી છે તેની આખી PDF હું તમને ટેલિગ્રામ ચેનલમાં સેન્ડ કરી આપીશ. ટેલિગ્રામ ચેનલમાં જોડવા માટે તમારે કમેન્ટ અને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી રહેશે, અથવા જાતે ટેલિગ્રામમાં GPSC X સર્ચ કરીને પણ જોડાઈ શકો છો. ત્યાં તમને 1000 કરતાં વધારે PDF મળી રહેશે. તો RBIના વાર્ષિક અહેવાલની આપણે ચર્ચા નહીં કરીએ, કારણ કે ઇટ ઇઝ ઓલ અબાઉટ બેન્કિંગ, અને બેન્કિંગ જે છે એને આપણે ઇકોનોમીમાં કવર કરીશું. જનરલી આની અંદર ઘણી બધી સજેશન આપવામાં આવી છે. તો સજેશન ત્યાં સુધી આપણા માટે ઉપયોગી નથી જ્યાં સુધી આ બધી એક્સેપ્ટ ના થઈ જાય. એટલે આપણે સજેશનને ડિસ્કસ નથી કરતા. ડિસ્કસ કરેલી RBI વિશે. RBIની સ્થાપના 1 એપ્રિલ 1935માં કલકત્તામાં થઈ હતી. સમયાંતરે 1935માં મુંબઈ તેને ખસેડી લેવામાં આવ્યું છે. તો RBIનું જૂનું હેડક્વાર્ટર હતું કલકત્તા, નવું છે મુંબઈ. કમ્પોઝિશનની વાત કરીએ તો કમ્પોઝિશન 1+4 છે, એટલે કે એક ગવર્નર હશે અને બાકીના 4 ડેપ્યુટી ગવર્નર હશે.
આ ઉપરાંત મોનેટરી પોલિસી કમિટી જે છે તેની સ્થાપના 2016માં કરવામાં આવી હતી. મોનેટરી પોલિસીનું કાર્ય છે ઇન્ટરેસ્ટ રેટ એટલે કે વ્યાજ દરો નક્કી કરવાનું. અને આ મોનેટરી પોલિસી કમિટી જે છે એનું કમ્પોઝિશન જોઈ લઈએ તો એનું કમ્પોઝિશન જે છે 3+3 હોય છે. 3+3 ત્રણ સભ્યો જે છે તે આરબીઆઈ ના હોય છે અને બાકીના 3 સભ્યો જે છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નિયુક્ત કરી દે છે. એટલે 3+3 = 6 અને આ છે મોનેટરી પોલિસી કમિટી. અને આ સિવાય આરબીઆઈ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા અહેવાલો છે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ, મોનેટરી પોલિસી રિપોર્ટ અને રિપોર્ટ ઓન ફિનાન્શિયલ રિવ્યુ. અગાઉ લાસ્ટ વીકની ચર્ચા કરીએ તો આપણે ડિસ્કશન કર્યું હતું NSFE નું એટલે કે નેશનલ સ્ટ્રેટેજી ફોર ફિનાન્શિયલ એજ્યુકેશનનું. આવનારા 5 વર્ષ માટે NSFE જે છે રજૂ કરી દેવામાં આવી છે. કહેવામાં એવું આવ્યું છે કે અત્યાર સુધી ટાયર 1 અને 2માં POS જે છે એ આપવામાં આવ્યું હતું, પોઈન્ટ ઓન સેલ. પોઈન્ટ ઓન સેલનો અર્થ શું થાય છે? આપણે જ્યારે મોલ્સ અને શોપમાં જઈએ છીએ ત્યાં આ રીતે એક મશીનો છે જેને આપણે કાર્ડ સ્વાઇપ કરી શકીએ છીએ અથવા ડિજિટલી ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ. પરંતુ હવે કહેવામાં આવ્યું છે કે ટાયર 3, 4 અને 5 સિટીઝ જે છે ત્યાં પણ પોઈન્ટ ઓન સેલ જે છે વિકસાવી લેવાનું છે અને તેનો ઉપયોગ વધારવાનો છે. જનરલી ગોલ છે કે વર્ષ 2022 સુધીમાં ઇન્ડિયાને કેશલેસ ઇકોનોમી તરફ આગળ લઈ જવું. તો આ હતું નેશનલ સ્ટ્રેટેજી ફોર ફિનાન્શિયલ એજ્યુકેશન. આ ઉપરાંત એક ટર્મ ન્યૂઝમાં ઘણીવાર રહે છે હેલિકોપ્ટર મની. હેલિકોપ્ટર મનીનો વિરોધ જે છે ઘણીવાર થાય પણ છે. હેલિકોપ્ટર મનીનો અર્થ થાય છે જ્યારે અર્થતંત્ર જે છે સાવ સ્લો ચાલતું હોય, મંદ હોય ત્યારે લોકોને ડાયરેક્ટલી પૈસા હાથમાં આપી દેવા. પરંતુ ઘણા બધા રાઇટરો એવું કહે છે કે આ એક સોલ્યુશન નથી. કારણ કે બની શકે કે એ વ્યક્તિ પૈસા ના પણ વાપરે, એ વ્યક્તિ પૈસાને સેવિંગમાં એડ કરી દે અથવા એ વ્યક્તિ જે છે એ પૈસાનો મિસયુઝ કરી લે. તો હેલિકોપ્ટર મનીનો કોન્સેપ્ટ જે છે રિસેન્ટલી વિરોધ કરવામાં આવ્યો અને ડાયરેક્ટલી લોકોના હાથમાં પૈસા જે છે આપવામાં આવતા નથી. નેક્સ્ટ આર્ટિકલ છે NCAP વિશે. NCAP એટલે કે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ. હવે એક સંસ્થા છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, તેના દ્વારા રિસેન્ટલી એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રીને એવું કહેવામાં આવ્યું છે કે NCAP જે છે તેમાં તમારે સુધારા કરવાની હવે જરૂર છે. સૌથી પહેલા જાણી લઈએ કે NCAP જે છે તેમાં શું જોગવાઈ હતી. તો તેમાં 20 થી 30% સુધી એર પોલ્યુશન, હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવાનો છે વર્ષ 2024 સુધીમાં. NGT એવું કીધું છે કે આ બહુ જ ઇઝી લક્ષ્યાંક છે. તમે જે રીતે સ્મોક ટાવરનો યુઝ શરૂ કર્યો છે એ પ્રમાણે આ લક્ષ્યાંક જે છે તેને અચીવ કરી શકાશે. જેથી કરીને NGTએ પર્યાવરણ મંત્રાલયને ફેરફાર કરવા માટે નિર્દેશ કર્યા છે. હવે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ NCAP જાન્યુઆરી 2019માં શરૂ થયો હતો. હવે એક ટર્મ આવે છે આની અંદર PM 2.5 અને PM 10. તો આ પર્ટિક્યુલેટ મેટર શું છે? તો જ્યારે પણ અલગ અલગ પ્રકારના ધુમાડાઓનું ઉત્સર્જન થાય છે તો આ ધુમાડાની અંદર રહેલા હોય છે કણ, અને આ કણ જે છે તેને માપવામાં આવે છે પર્ટિક્યુલેટ મેટરમાં. અલગ અલગ કણની અલગ અલગ ડેન્સિટી હોય છે. તો PM 2.5 એ કણનો એક અલગ પ્રકાર છે અને PM 10 જે છે એ પણ અલગ પ્રકાર છે. આ બંને જો શ્વાસમાં લાંબા સમય સુધી લેવામાં આવે તો અલગ અલગ રોગો થઈ શકે છે, ઇન્ક્લુડિંગ ન્યુમોનિયા. આગળ વધીએ તો અમને 20% સુધી ઘટાડવાના છે આવનારા 5 વર્ષમાં, અને તેના માટે બેઝ યર તરીકે 2017 લેવામાં આવ્યું છે. આની પહેલા સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપતા પણ કહ્યું હતું કે આર્ટિકલ 21 અંતર્ગત રાઇટ ટુ ક્લીન એર જે છે એ લોકોનો અધિકાર છે. હવે આવી રીતે કહેવામાં એટલે આવ્યું છે કારણ કે આર્ટિકલ 21ને એટલે અહીંયા બેઝ લેવામાં આવ્યું છે કારણ કે બંધારણમાં પણ મેન્શન કરવામાં આવ્યું છે કે સ્વસ્થ જીવન જે છે, સ્વસ્થ જીવન અને સ્વસ્થ જીવન માટે સ્વસ્થ વાતાવરણ તે લોકોનો એક અધિકાર છે. હવે સ્વસ્થ વાતાવરણ જ નહીં મળે તો સ્વસ્થ જીવન કઈ રીતે શક્ય બનશે? આવું સુપ્રીમ કોર્ટ દ્વારા અર્થઘટન કરવામાં આવ્યું હતું. આની સાથે 2 મંથ બેક એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જે છે એર ક્વોલિટી ઇન્ડેક્સ. તો આની શરૂઆત ક્યારે થઈ હતી એ આપણે યાદ રાખવાનું છે ખાલી કે વર્ષ 2014માં. કઈ યોજના અંતર્ગત? તો સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આની શરૂઆત કરવામાં આવી હતી. આના જે 8 અલગ અલગ પેરામીટર છે તેને યાદ રાખવાના નથી. નેક્સ્ટ એક સંસ્થા છે ન્યૂઝમાં આવી છે રિસેન્ટલી. તો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી જે છે સ્થાપના 1992માં થઈ હતી, જે 1972ના વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ જે છે સ્થાપના કરી દેવામાં આવી છે. આ એક સ્ટેચ્યુટરી બોડી છે અને આના હેડ અથવા ચેરમેન જે છે તે પર્યાવરણ મંત્રી રહેશે અને ઓલમોસ્ટ દરેક કાર્ય જે છે પર્યાવરણ મંત્રાલય હેઠળ કરવામાં આવશે. તો આખી જે કમ્પોઝિશન બોડી છે તે છે પર્યાવરણ મંત્રી સહિતના 10 સભ્યો
જે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી જે છે તેના ચેરમેન પદે રહેશે.